નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 15 NCERTના ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે મિત્રો જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો પહેલાં તો પાઠનું નામ આપણે સમજીએ. જૈવ વિવિધતા. જૈવ એટલે સજીવ, વિવિધતા એટલે એમાં જોવા મળતું અલગપણું. દરેક સજીવ એકબીજાથી અલગ છે, એની ચર્ચા કરશું આપણે. બીજું, હવે જે આ જૈવ વિવિધતા કુદરતે આપણને આપેલી છે, એ જૈવ વિવિધતાનું આપણે સંરક્ષણ કેવી રીતે કરશું, એનું આપણે રક્ષણ કેવી રીતે કરશું, આપણે બધા સાથે મળી અને એને બચાવી રાખવા માટે કેવા કેવા પ્રયત્નો કરવા જોઈએ, શા માટે પ્રયત્ન કરવા જોઈએ. પહેલી વાત તો એ ને કે પ્રયત્ન જ શા માટે કરવા જોઈએ, જૈવ વિવિધતાને બચાવવા માટેના શા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ અને કેવા કેવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ, શા માટે આપણા આ પૃથ્વી ઉપર રહેલી જૈવ વિવિધતા છે એ નષ્ટ થવા જઈ રહી છે, નાશ પામવા જઈ રહી છે, એની પણ ચર્ચા કરશું આ પ્રકરણની અંદર. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું પ્રકરણ છે. ઇકોલોજીનું આ પ્રકરણ ઘણા બધા માર્ક્સ કવર કરાવે એવું છે, માટે ધ્યાનથી આપણે આ પ્રકરણ ઉપર આગળ વધીએ છીએ. પ્રકરણની શરૂઆત કરીએ છીએ એની પ્રસ્તાવનાથી. જોઈએ એની પ્રસ્તાવનાની અંદર શું કહેવા માંગે છે. જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એક એલિયન આપણી પૃથ્વી ઉપર ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલાં વાત એની અભિભૂત અને અચંબિત કરશે, જે કદાચ આપણા પૃથ્વી પરના આપણા મીન્સ જીવનની અતિ વિશાળ વિવિધતા હશે કે જેઓ તેનો સામનો કરશે. માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતાસભર સમૃદ્ધ જાતિ કે જેની સાથે આ ગ્રહ પણ આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં આપણી પૃથ્વી ઉપર 20,000 કીડીની જાતિઓ, આપણે કીડી એટલે કીડી સમજીએ પણ હકીકતે કીડીની પણ 20,000 જાતિઓ છે, 3 લાખ જેટલા ભૃંગ કીટકોની જાતિઓ છે, 28,000 માછલીની જાતિઓ છે અને લગભગ 20,000 જેટલી ઓર્કિડ એક વનસ્પતિ છે એમની જાતો આપણને આ પૃથ્વી ઉપર જોવા મળે છે. તો જોઈએ કે આ કીડીઓથી આપણે બધા પરિચિત છીએ ને મિત્રો, પણ આ ભૃંગ કીટક કેવું છે, એ ઉપરાંત માછલીઓથી આપણે પરિચિત છીએ, પરંતુ ઓર્કિડ કેવા છે જોઈએ. મિત્રો, તમારી સામે જે અત્યારે જોવા મળે છે આ બધા ભૃંગ કીટકો છે કે જે મોટે ભાગે બધા સંધિપાદ સમુદાયના કીટકો છે. ત્યાર પછી આપણે વાત કરી ઓર્કિડની. તો આ ઓર્કિડ છે, આ તમને જે પુષ્પ દેખાય છે આ ઓર્કિડનું પુષ્પ છે મિત્રો. જે પણ એટલા બધા પ્રકારની ઓર્કિડ મળે છે આપણને કે આપણને વિશ્વાસ ન થાય કે એટલા બધા પ્રકારના કુદરતી કેટલી બધી આ વિવિધતાઓ આની અંદર આપી છે. આ પણ ઓર્કિડનું જ એક પુષ્પ છે જે તમને જોવા મળે છે સ્ક્રીન પર. હવે આપણે ધીરે ધીરે આ પાઠને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખશું મિત્રો. એક છે જૈવ વિવિધતા અને બીજું છે એના સંરક્ષણની વાત કરશું. તો પહેલાં આપણે જૈવ વિવિધતાની ચર્ચા કરીએ છીએ કે જૈવ વિવિધતા એટલે શું. જૈવ વિવિધતા આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે આયોજનના સ્તરે કોષોની અંદર મોટા અણુઓ, જેને આપણે બૃહદ અણુઓ તરીકે ઓળખીએ છીએ, થી લઈ અને જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતા એટલે કે વિષમ વૈવિધ્યનું અસ્તિત્વ છે. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એક હતા જેનું નામ છે એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો હતો. એડવર્ડ વિલ્સન, આ તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે આ વૈજ્ઞાનિકનું નામ છે એડવર્ડ વિલ્સન. સૌ પ્રથમ જૈવ વિવિધતા વિશે જો આપણને કોઈ માહિતી આપી હોય કે આપણા સમાજની અંદર જુદી જુદી જાતિઓ કેટલી છે, કેટલા પ્રમાણમાં છે અને કેવા પ્રકારની છે, એના વિશેની જો કોઈ સમજૂતી આપી હોય તો એડવર્ડ વિલ્સન હતા. એડવર્ડ વિલ્સન એ ઉપરાંત એણે આ જૈવ વિવિધતાને અલગ અલગ 3 પ્રકારની અંદર વિભાજિત કરી છે. જેમાં પહેલામાં પહેલી છે એવો માનતા હતા કે જૈવ વિવિધતા છે જે સજીવોમાં જોવા પડતું અલગપણું છે એ જનીનિક સ્તરે હોઈ શકે છે. મિત્રો, આપણને ખબર છે કે જનીનિક સ્તરે જૈવ વિવિધતા એટલે શું. જનીનો તમે આગળ જીનેટિક્સ ભણી લીધું હશે, તમારા ભણવામાં આવી ગયું હશે બેટા. તો એની અંદર તમે જીનેટિક્સ એટલે કે જનીનની અંદર તમે કઈ રીતે વિવિધતા આવે, ડીએનએની અંદર કઈ રીતે ફેરફાર થાય,
આ ડીએનએ છે એ જનીનને કેવી રીતે અસર કરે છે અને આ જનીનને કારણે લક્ષણો કેવી રીતે બદલાઈ જાય છે એના વિશેની તમે ભરપૂર ચર્ચા કરી હશે આગળના પાઠોની અંદર. એની અંદર કેવા કેવા ફેરફારો થાય કે જેથી કરીને જનીનિક સ્તરે વિવિધતા જોવા મળે છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. હિમાલયના વિવિધ વિસ્તારોમાં પ્રગતિ ઔષધીય વનસ્પતિ સર્પગંધા, એ આપણને ખબર છે, સર્પગંધા નામની એક વનસ્પતિ છે, દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ રિસર્પિન. હવે આ રિસર્પિન છે ને બેટા, એ સર્પગંધામાંથી મેળવવામાં આવે છે. સર્પગંધા નામની એક પ્લાન્ટ છે, વનસ્પતિ છે, એમાંથી રિસર્પિન મેળવવામાં આવે છે. રિસર્પિન ખાસ કરીને કાર્ડિયાક જે ડિઝીઝ હોય છે, કાર્ડિયાક ડિઝીઝ એટલે હૃદય રોગને લગતા જે ખામીઓ છે એ ખામીઓની અંદર રિસર્પિનનો મોટે પાયે ઉપયોગ કરવામાં આવે છે, જે સર્પગંધા નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. આ રસાયણ રિસર્પિનની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં એટલે કે સંબંધમાં હોઈ શકે છે. ભારતમાં 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ તથા 1,000થી પણ વધારે કેરીની જાતિઓ અત્યારે ભારતની અંદર અસ્તિત્વ ધરાવે છે. આ તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે બેટા, આ પ્લાન્ટ, આ વનસ્પતિ, એનું નામ છે સર્પગંધા, જેમાંથી આપણે રિસર્પિન મેળવીએ છીએ. રિસર્પિન યાદ રાખશું બેટા, કાર્ડિયાક જે ડિઝીઝ હોય છે, હૃદય રોગને લગતા જે પણ ડિઝીઝ છે એ ડિઝીઝની અંદર આપણને સર્પગંધા ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ સર્પગંધા પ્લાન્ટ છે. આ જોઈએ આપણે જનીનિક વિવિધતાની વાત કરી છે. બીજી વિવિધતા એડવર્ડે એ કીધી કે જાતિ વિવિધતા. જાતિ વિવિધતા, આ વિવિધતા જાતિ સ્તરે હોય છે. જાતિ કઈ જાતિનું સાપેક્ષની અંદર વાત કરીએ તો કઈ જાતિ કરતાં વધારે છે ને એના સંદર્ભમાં વાત કરે છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે. એટલે જોયું, કમ્પેરિઝન આવ્યું, સાપેક્ષમાં વાત કરવાની એવી કે ભાઈ ઉત્તર ગુજરાત કરતાં દક્ષિણ ગુજરાતની અંદર જે વિવિધતા કેવી છે, પૂર્વ ગુજરાત કરતાં પશ્ચિમ ગુજરાતમાં જે વિવિધતા કેવી છે, ઉત્તર ભારત કરતાં પશ્ચિમ ભારતમાં જે વિવિધતા કેવી છે કે દક્ષિણ ભારતમાં જે વિવિધતા કેવી છે, સાપેક્ષ જાતિની આપણે તુલના કરશું. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની, કે પશ્ચિમ ઘાટની અંદર જે ઉભયજીવી જાતિઓ છે, ઉભયજીવી સમુદાય તમે ભણી ગયા છો આગળ, એ ઉભયજીવી સમુદાયની જે પશ્ચિમ ઘાટની અંદર જે જાતિઓ છે એના કરતાં પૂર્વ ઘાટની અંદર જાતિઓ કેવી છે, કેટલા પ્રમાણમાં છે, વધારે છે, ઓછી છે, એના વિશેની જાતિ વિવિધતાની અંદર આપણે ચર્ચા કરી શકીએ છીએ. અને પરિસ્થિતિકીય વિવિધતા, પરિસ્થિતિ ઇકોલોજીની અંદર કેવા પ્રકારની વિવિધતા જોવા મળે છે, આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે હોય છે. આ શબ્દ તમે આગળના પાઠની અંદર ભણી ગયા છો. નિવસન તંત્રની અંદર કયા કયા વિભાગો છે ને એના વિશે આપણે અત્યારે ડિટેલમાં નથી જતા મિત્રો, પણ નિવસન તંત્ર તમે આગળ ભણી ચૂક્યા છો. તો નિવસન તંત્રની અંદર જે વિવિધતા જોવા મળે છે એ વિવિધતાની અહીંયા આપણે ચર્ચા કરવાની રહેશે. ઉદાહરણ તરીકે ભારત પાસે કેવા કેવા પ્રકારના નિવસન તંત્રો છે? રણ પ્રદેશ છે, વર્ષાવનો છે, એટલે કે જ્યાં મોટે ભાગે વરસાદો, મેઘાલય અને આસામની વાત કરે છે, વર્ષાવનો. દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, આપણા ગુજરાતનો દરિયા કિનારાથી લઈ અને નીચે કર્ણાટક અને ત્યાં સુધીના જે દરિયા કિનારા છે, કેરળના દરિયા કિનારાની વાત કરે છે, ત્યાંની નિવસન તંત્ર. પરવાળાના ટાપુઓ, આપણને ખબર છે આપણી પાસે પુષ્કળ પરવાળા છે આપણા દરિયા કિનારે, એ ટાપુઓની વાત કરે છે. ભેજયુક્ત ભૂમિ, નિવસન તંત્ર ત્યાં કેવા પ્રકારનું છે. વેલાળમુખી પ્રદેશો અને પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા જે એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં પણ આપણા દેશની અંદર ઘણી બધી વધારે જોવા મળે છે. આ નિવસન તંત્રીય વિવિધતા, રણ પ્રદેશ, વર્ષાવનો, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળા ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલાળમુખી પ્રદેશો અને પહાડો, આ આપણે પરિસ્થિતિકીય વિવિધતાની ચર્ચા કરી. આમ 3 પ્રકારની વિવિધતાની આપણે વાત કરી છે. પેલી જનીનિક વિવિધતાની ચર્ચા કરી, પછી જાતિ વિવિધતાની ચર્ચા કરી અને પછી પરિસ્થિતિ વિવિધતાની વાત કરી. 3 મુદ્દા સરસ મજાના છે મિત્રો, સરળ છે, કોઈ એટલા બધા અટપટા છે નહીં, આસાનીથી આપણને યાદ રહી જાય અને યાદ રાખી લેવાના છે મિત્રો આપણે. ઠીક છે, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ છીએ. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષ લાગે છે. આપણને એમ થતું હશે કે આ જૈવ વિવિધતા જંગલોમાં આવી
અથવા પહાડો પર આવી તો શું 1 કે 2 દિવસની અંદર આવી ગઈ હશે? ના મિત્રો, લાખો વર્ષો આ જૈવ વિવિધતા ઉત્પન્ન થવાની અંદર લાખો વર્ષો જતા રહેતા હોય છે. પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો આપણે આ બધી જ સંપત્તિને 2 સદી કરતાં પણ ઓછા સમયની અંદર ગુમાવી શકીએ છીએ. કારણ કે આ અત્યારે જંગલો જે ગતિથી નાશ પામવામાં આવે છે, જંગલો જે ગતિથી નાશ પામે છે, જંગલો જે પ્રવાહથી નાશ પામે છે, એ પ્રવાહથી જો આપણે એને સતત ને સતત નાશ કરતા રહીશું તો 2 સદીથી વધારે આપણે આને જોઈ શકશું નહીં. જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે. કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા શબ્દ અહીંયા એ અર્થમાં લેવાનો છે કે લાંબુ જીવી શકીએ, અને સુખાકારી એટલે કે આપણે સુખી તંદુરસ્ત જીવી શકીએ. માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વનું ભાન થયું છે કે તેઓ વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. આ જોઈએ આપણે ત્રણ જે આપણે હમણાં ડાયવર્સિટી એટલે જૈવ વિવિધતાની જે વાત કરી, જૈવ વિવિધતાને અંગ્રેજીમાં ડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. ટાઈપ્સ ઓફ ડાયવર્સિટીની વાત કરીએ આપણે. જીનેટિક ડાયવર્સિટી છે, સ્પીસીસ ડાયવર્સિટી છે એટલે કે જાતિ સંબંધિત ડાયવર્સિટી છે, અને ઇકોસિસ્ટમ ડાયવર્સિટી છે એટલે પરિસ્થિતિ વિદ્યાકીય ડાયવર્સિટીની અહીં આપણે 3 સ્તરની વાત કરવાની છે. જનીનિક ડાયવર્સિટીની અંદર આપણને ડીએનએ જોવા મળે છે, એટલે કે જનીનિક સ્તરે કયા પ્રકારની વિવિધતા હોય કે જેથી કરીને આ ડાયવર્સિટી ઉત્પન્ન થાય છે, આ વિવિધતા ઉત્પન્ન થાય છે. જાતિ, અલગ અલગ જાતિઓમાં કયા પ્રકારની વિવિધતા જોવા મળે છે, અને પરિસ્થિતિ વિદ્યાની અંદર પરવાળા તમને બતાવેલા છે કે એની અંદર કયા કયા પ્રકારના આપણને અલગ અલગ વિવિધતાઓ જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે કે પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે. આમ તો બેટા હજી આપણે આ પૃથ્વી ઉપર ટોટલ કેટલી જાતિઓ છે એ અંદાજ કરી શક્યા છીએ. પરફેક્ટ આપણી પાસે આંકડો છે જ નહીં હજી સુધીનો. આ આંકડો આવશે હજારો વર્ષ, હજી આપણે કામ કરશું આની ઉપર. કારણ કે હજી તો આપણે પૃથ્વીને બહુ ઓછી જોઈ છે. પૃથ્વી ઉપર હજી એમ કહીએ તો કંઈ ખોટું નથી કે 70% પૃથ્વી તો હજી આપણે જાણવાની, ઓળખવાની, એની સાથે ઇન્ટ્રોડક્શન કરવાનું બાકી જ છે. 70%. હજી તો આપણે માત્ર થોડા ઘણી અંશ આપણે જોયા છે પૃથ્વીના. આ જે આપણે અત્યારે જોઈએ છીએ એ તો એનો એક માત્ર અંશ છે. હજી તો આપણે બહુ બધું આની અંદર જોવાનું બાકી છે, ઓળખવાનું બાકી છે, એને સમજવાનું બાકી છે. એટલે આ કેટલી જાતિઓ છે એવો પરફેક્ટ આંકડો કદાચ આપણે ન કહી શકીએ, પણ લગભગ આંકડાઓ આપણે કહી શકીએ કે લગભગ એટલા આંકડા છે, અને એની અંદરથી આપણે કેટલી શોધી કાઢી છે એના વિશેની આપણે જરૂર ચર્ચા કરી શકીએ. આપણા સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે આ પ્રશ્નનો જવાબ આપવો કોઈ માટે સહેલો નથી. સામાન્ય મનુષ્ય માટે તો નહીં, પણ વૈજ્ઞાનિકો માટે પણ આ પ્રશ્ન એક કોયડારૂપ છે હજી પણ. કારણ કે આના કેટલી જાતિઓ છે, કેટલા પ્રમાણમાં છે, એ તો ઘણો લાંબો સમય માંગી લે એ બાબત એવી છે, માટે સહેલો નથી. IUCN બેટા અંડરલાઈન કરી લેશું આપણે બધા જ. IUCN એનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. અંડરલાઈન કરી લેજો. ફૂલ ફોર્મ આનું પૂછાઈ શકે આપણને. 2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજે વધારે છે. વિચાર કરો, 1.5 મિલિયન. મિલિયન એટલે 10 લાખ. બાજુમાં લખી લેશું આપણે મિલિયન. 1 મિલિયન બરાબર 10 લાખ. તો 1.5 મિલિયન કરતાં પણ વધારે છે. વિચાર કરો કેટલી વધારે છે, હજી વૈજ્ઞાનિકોને નથી ખબર, પણ વધારે છે. પરંતુ આપણે ને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું આપણે બાકી છે. મેં તમને વાત કરી ને હમણાં જ કે આ પૃથ્વીનો તો આપણે એક અંશ માત્ર જોયો છે. હજી તો એટલું બધું હજી આમાં પડેલું છે કે હજી આપણે એને પૂરી રીતે ઓળખતા, સમજતા, એને પૂરી રીતે જોતા, એની સાથે આપણે શું કહેવાય વાર્તાલાપ કરતા હજારો વર્ષ નીકળી જશે બેટા. એટલી બધી વિવિધતા, એટલું બધું હજી ઓળખવાનું આપણે પૃથ્વી ઉપર બાકી છે. એ અહીંયા સ્પષ્ટ થાય છે. જો અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે, તથા તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણ જ છે. ઘણા વર્ગીકરણીય સમૂહો
જૂથો માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશ કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એ ધ્યાનમાં લેવાયું કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ હજી ઘણી બધી બાકી છે. સમશીતોષ્ણ કટિબંધની અંદર પરિસ્થિતિઓને કારણે આપણે ઘણી બધી શોધ કરી ચૂક્યા છીએ, પરંતુ ઉષ્ણકટિબંધની અંદર તો કેટલું બધું હજી એવું છે કે જે આપણે શોધ કરવાનું બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ, હવે આ કંટાળાજનક એટલે ઘણો લાંબો અને ઘણો બધો એટલો બધો વિસ્તરિત છે માટે અહીં શબ્દ વાપરેલો છે કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી છે અને આ પ્રમાણ એટલે કે ગુણોત્તરમાં તે વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓના અન્ય જૂથોને પણ આવરી એટલે કે એની અંદર ઉમેરી દેવામાં આવેલા છે. પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ લગાવ્યો. કેટલાક અંતિમ અંદાજોનો વિસ્તાર 20 થી 50 મિલિયન એટલે કે લગભગ 2 થી 5 કરોડ, વિચાર કરો, 2 થી 5 કરોડ અને જાતિઓનો આ અંદાજ છે. હજી તો ચોખ્ખો આંકડો નથી બેટા, સમજો, આ ચોખ્ખો આંકડો નથી, આ તો હજી અંદાજ છે. 2 થી 5 કરોડ સુધીનો છે. પરંતુ રોબર્ટ મે, આ એક વૈજ્ઞાનિકનું નામ છે, ખાસ અંડરલાઈન કરી લેજો વૈજ્ઞાનિક ઉપર. રોબર્ટ મે નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલ વધુ સંકલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન છે, એટલે કે 70 લાખ જેટલી છે. આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનને આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશ્યોને જોઈએ. ઘણી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધારે પ્રાણીઓ છે, જ્યારે બધી જ વનસ્પતિઓ એટલે કે લીલ છે, ફૂગ છે, દ્વિઅંગી છે, અનાવૃત બીજધારીઓ છે, આવૃત બીજધારીઓ સમાવેશિત એટલે કે ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના લગભગ 22% કરતાં પણ વધારે નથી. ટકાવારી યાદ રાખી લેશું. પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ તો કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધારે છે. તેનો અર્થ એ છે કે આ ગ્રહ પર દરેક 10 પ્રાણીઓએ 7 કીટક છે. બોલો, વિચાર કરો ને, 10 પ્રાણી તમે આમ ભેગા કરો તો એની અંદર 7 તો તમને કીટક જોવા મળે. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ ઘણી બધી વધારે જોવા મળે છે. જોઈએ, જુઓ, આકૃતિની અંદર આપણને કેટલાક મુખ્ય વર્ગકોની જાતિ સંખ્યા દર્શાવતું જૈવ વિવિધતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. એમાં પહેલું ચિત્ર છે ઇનવર્ટિબ્રેટ્સ. ઇનવર્ટિબ્રેટ્સ એટલે અપૃષ્ઠવંશીઓની આપણે અહીં વાત કરવાની છે, જેની અંદર ઇન્સેક્ટ છે. જુઓ, મોટો ભાગ ઇન્સેક્ટ એટલે કીટકોનો છે. પછી બીજા છે મોલાસ્કસ. મોલાસ્કસ એટલે મૃદુકાય સમુદાયના વાત કરવાની છે. મૃદુકાય સમુદાય લીલો જે પોર્શન બતાવેલો છે મૃદુકાય સમુદાયની વાત કરવાની છે. ત્યાર પછી છે સ્તરકવચી અને અન્ય પ્રાણીઓની આટલી વાત કરવાની છે. હવે વિચાર કરો, કીટકો જુઓ કેટલો બધો વધારે છે ઇનવર્ટિબ્રેટ્સની અંદર, અપૃષ્ઠવંશીની અંદર. જ્યારે આ બાજુ વર્ટિબ્રેટ્સની અંદર વાત કરીએ તો પૃષ્ઠવંશીની અંદર જુઓ ફિશિસ, મત્સ્ય, લગભગ 50% તો મત્સ્ય જ છે. બાકી મમલ્સ છે, બર્ડ્સ છે, રેપ્ટાઇલ્સ છે, એમ્ફિબિયન્સ છે, એટલે કે સસ્તનો છે, પક્ષીઓ છે, સરીસૃપ છે, ઉભયજીવીઓ છે. તો એ બધા કેટલા છે? બહુ ઓછા છે. એની સામે તમે માછલીઓ જુઓ પુષ્કળ પ્રમાણમાં છે. અને વનસ્પતિઓની જો વાત કરીએ તો મોસ એટલે કે દ્વિઅંગી વનસ્પતિ જે મોસ છે એની વાત કરીએ. ફર્ન્સ અને એલિલ્સ છે તો ત્રિઅંગી અને સહજીવીઓની વાત કરીએ. ત્યાર પછી છે એન્જિયોસ્પર્મ એટલે આવૃત બીજધારી વનસ્પતિની આપણે વાત કરીએ. લાઇકેન્સ છે, આલ્ગી છે અને આ બાજુ ફંજાઈ છે એટલે કે ફૂગ છે. જો તમે ફૂગ અને એન્જિયોસ્પર્મની સંખ્યા ઘણી જ વધારે અહીં જોવા મળે છે. બાકી બધા ખૂબ છે, પૃથ્વી ઉપર છે, પણ ખૂબ ઓછા પ્રમાણની અંદર છે. દેખાય છે મિત્રો? એટલે આ ચાર્ટ આપણે યાદ રાખી લેવાનો છે. આ ચાર્ટને આપણે મગજમાં ઉતારી લેવાનો છે. આ ચાર્ટમાંથી આપણને કઈ રીતે પ્રશ્ન હોઈ શકે? તો નીટની અંદર આમાંથી આપણને પ્રશ્ન આની અંદરથી પૂછાઈ શકે
કે ભાઈ આ ચાર્ટ છે પૃષ્ઠવંશીનો ચાર્ટ છે કે અપૃષ્ઠવંશીનો ચાર્ટ છે કે પ્રાણીઓનો ચાર્ટ છે, તો એમાં જે નામ આપેલા છે એની જગ્યાએ એ અને બી કરી અને તમને આમાંથી પ્રશ્ન હોઈ શકે છે નીટની અંદર બેટા. એટલે અને આપણા પ્રશ્નની અંદર પણ આકૃતિની અંદર આ આકૃતિ આમાંથી કોઈ પણ એકની આકૃતિ આપી અને તમને એમાંથી પ્રશ્ન પૂછી શકે. એટલે આ ચાર્ટ આપણે યાદ રાખી લેવાનો છે મિત્રો. ઠીક છે. આ અંદાજ અકોષકેન્દ્રીય સજીવો, હવે અકોષકેન્દ્રીય આદિકોષકેન્દ્રીય સજીવો એટલે બેક્ટેરિયા અને જે છે ને આદિકોષકેન્દ્રીય સજીવો એની વાત કરે છે કે બેક્ટેરિયા માટેની કોઈ સંખ્યા આપતો નથી. આમાં ક્યાંય આપણે બેક્ટેરિયાની તો હજી વાત જ ન કરી હે ને. જીવશાસ્ત્રીઓએ એ ચોક્કસ ખાતરી નથી કે આદિકોષકેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે છે, કારણ કે બેક્ટેરિયાને કાઉન્ટિંગ કરવું એનું કાઉન્ટિંગ ખૂબ અઘરું છે. એની ગણતરી કરવી લગભગ એમ કહીએ તો અશક્ય જેવી છે. માટે એ તો હજી આપણે આમાં જાણી જ નથી શક્યા. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય પણ નથી. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક તથા અથવા આણ્વીય માપદંડનો અપનાવવામાં આવે ત્યારે તેની વિવિધતા લાખોમાં પહોંચી શકે છે, આપણે જોઈ શકીએ. તેમ છતાં પણ ભારત એ વિશ્વના કુલ વિસ્તારોમાં આ બધા જ આંકડા બેટા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. બરોબર, હું ધીરે ધીરે એટલા માટે જ બોલું છું કે તમે અંડરલાઈન કરી શકો. આ બધા જ આંકડા આપણે યાદ રાખવાના છે કે ભાઈ ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના કેટલા ટકા છે, તો કે 2.4% છે. બરોબર, હવે 2.4% આપણી પાસે જમીન છે, એની સામે આપણી પાસે જૈવ વિવિધતા કેટલી છે, તો કે આ વિશ્વની 8.1% જૈવ વિવિધતા આપણી પાસે છે. વિશ્વની જૈવ વિવિધતાના 8.1% આપણે ધરાવીએ છીએ. બોલો, વિચાર કરો, 2.4% આપણી પાસે જમીન છે, એની ઉપર આપણે 8.1% જૈવ વિવિધતા આપણે ધરાવીએ છીએ. આ જ કારણ છે કે ભારત પણ વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક દેશ છે. ભારતમાં લગભગ 45, આ બધા અંડરલાઈન કરી લેજો, આ બધા આંકડા યાદ રાખી લેવાના છે મિત્રો, હે ને. 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે અને તેના કરતાં પણ 2 ગણાથી પણ વધારે પ્રાણીઓની જાતિઓની નોંધણી કરી શકાય છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવંત જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના હજી કેટલા બધા તો બાકી છે. આ તો એક નાનો એવો આંકડો છે. આ જે તમને અહીંયા બતાવવામાં આવેલો છે ને 45,000 અને તેનાથી 2 ગણા, આ એક નાનો એવો આંકડો છે. આ સિવાય તો હજી આપણા ભારતની અંદર પુષ્કળ એવી બધી પ્રાણીઓ અને વનસ્પતિઓ છે કે એને ઓળખવી હજી આપણા માટે ખૂબ અઘરું અને બાકી કામ છે. જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો હજુ સુધી માત્ર કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થઈ છે. વિચાર કરો કેટલા ટકા બાકી છે. 22% છે તો 78% તો બાકી રહી ગયો છે આપણી પાસે, હે ને. 78% જે આપણે આ વિશ્વને ઓળખવાનું બાકી જ છે, ભારતને ઓળખવાનું બાકી જ છે. ભારતને નહીં, આખા વિશ્વની વાત કરીએ છીએ આપણે. 78% બાકી છે, 22% જ ઓળખી શક્યા છે. બોલો, સમજાય મારી વાત? એટલે હજી તો આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે. આ પૃથ્વીને તો હજી આપણે ઓળખી જ નથી. હજી તો આ પૃથ્વીને આપણે શું કહેવાય એની સાથે પરિચય કેળવવાની શરૂઆત કરી છે. હજી તો આપણે આ પૃથ્વીને હજી તો આપણે આત્મીયતા કેળવીએ છીએ. હજી તો એને ઓળખવાની તો હજી બાકી જ છે. બોલો, વિચાર કરો, 78% તો હજી બાકી છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો 1 લાખથી પણ વધારે વનસ્પતિની જાતિઓ અને 3 લાખથી પણ વધારે પ્રાણીઓની શોધ તથા વર્ણન કરવાનું હજી આપણે બાકી કામ પડ્યું છે. અને આ કામ ઘણું જ અઘરું અને લાંબુ છે બેટા, અને ઘણા વર્ષો નીકળી જશે આ કામની અંદર. આ કાર્યને પૂર્ણ કરવા માટે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિ, એટલે પ્રશિક્ષિત માનવ શક્તિ એટલે એનો મતલબ વર્ગીકરણ વૈજ્ઞાનિકો કેટલા બધા જોશે એમ. વર્ગીકરણ વિદો મીન્સ વૈજ્ઞાનિકો કેટલા બધા વર્ગીકરણ કરી શકે, વર્ગીકરણની જાણકારી મેળવેલા હોય એવા વ્યક્તિઓની આપણે અહીંયા જરૂર પડશે, તથા કેટલા સમયની આવશ્યકતા પડશે. આ પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે. આપણે આ બધું કરી શકશું એ ખૂબ નિરાશાજનક એટલા માટે અહીંયા શબ્દો વાપરવામાં આવેલો છે કે ખૂબ લાંબુ છે બેટા. અને 22% હજી આપણે શોધ થઈ ગઈ છે અને બાકીનું બધું જો બાકી હોય તો કેટલી બધી વાર લાગશે આની અંદર, અને કેટલા બધા માનવ પરિબળોની આપણે આમાં જરૂર પડશે, માનવ બળની. જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટા ભાગની આ જાતિઓ આપણે તેમની શોધ કરતાં પહેલાં જ વિલુપ્ત થવાના ભયનો સામનો
કરી રહી છે. જોયું આ શબ્દ શું કહેવા માંગે છે બેટા, સમજો છો? ને આપણે એને ઓળખશું નહીં એ પહેલાં તો એ લુપ્ત થઈ ગઈ હશે. લુપ્ત થઈ જવું એટલે નાશ થઈ જવું. આ પૃથ્વી ઉપર એવી ઘણી બધી જાતિઓ છે કે જેને હજી આપણે ઓળખવાની બાકી છે. આપણે હજી એને ઓળખતા ઓળખતા રહેશું એ પહેલાં તો એ લુપ્ત થઈ જશે, જતી રહેશે આ પૃથ્વી ઉપરથી. ને એવું કહેવા માંગે છે. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલાં જ તેનો અગ્નિદાહ થઈ રહ્યો છે. જોયું? આ એક આપણને મુહાવરો આપવામાં આવેલો છે કે પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકો. હવે પુસ્તકાલયમાં સંગ્રહિત બધા પુસ્તકો એટલે પુસ્તકાલયની લાઇબ્રેરીની વાત નથી કરવામાં આવેલી અહીંયા. આ પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકો એટલે આપણા વિશ્વની અંદર જેટલી જૈવ વિવિધતા છે એ બધાની વાત કરે છે. એ શીર્ષકોના આપણા દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલાં, એટલે આપણે એને ઓળખીએ, વર્ગીકરણમાં ગોઠવીએ, એનું વર્ગીકરણ કરીએ, એનું નામાંકન કરીએ, એ પહેલાં તો અગ્નિદાહ થઈ રહ્યો છે. અગ્નિદાહ થઈ રહ્યો છે એટલે એ નષ્ટ થઈ રહી છે બેટા. હે ને? જૈવ વિવિધતાની વાત કરીએ છીએ, જૈવ વિવિધતાની ચર્ચા કરીએ છીએ, માટે આપણે આને બચાવવું. સંરક્ષણ આપણે બીજા ભાગમાં ચર્ચા કરશું. સંરક્ષણની શા માટે જરૂર છે? આ કારણથી આપણે એની સંરક્ષણ એને બચાવવાની જરૂર છે. આ રોબર્ટ મે, હમણાં જે આપણે વાત કરીને રોબર્ટ મે કે જેણે વિશ્વની અંદર કેટલી 22% જાતિઓ આપણે ઓળખી શક્યા છે, એ જે અનુમાન લગાવનાર વૈજ્ઞાનિક કોણ હતો? આ રોબર્ટ મે. આ બેટા આ તમને બધી વૈજ્ઞાનિકોની આકૃતિ એટલા માટે બતાવું છું, વૈજ્ઞાનિકોના ચિત્રો એટલા માટે બતાવું છું કે તમે એને મગજની અંદર અત્યારે જ ફિટ કરી લો કે આ રોબર્ટ મે કેવા દેખાતા હતા. રોબર્ટ મે આવા દેખાતા હતા. શું કીધું એણે? તો કે ભાઈ 22% ઓળખાણા છે, બાકી બધા બાકી છે. વિશ્વની અંદર 22% ઓળખાણા છે, બાકી બધા બાકી છે. આવું કહેનાર વૈજ્ઞાનિક એટલે કોણ? રોબર્ટ મે. જે તમારી સામે અત્યારે સ્ક્રીન પર દેખાય છે એ વ્યક્તિ રોબર્ટ મે છે. ઠીક છે? હવે આપણે આ જૈવ વિવિધતા છે એ એની પ્રતિરૂપો અથવા એની ભાત એટલે એની પેટર્ન કેવી છે, કઈ રીતે, શા માટે ભાઈ અમુક જગ્યાએ જૈવ વિવિધતા વધારે છે, શું એવું કારણ છે કે અમુક જગ્યાએ જૈવ વિવિધતા ઓછી છે કે છે જ નહીં, અથવા છે તો પુષ્કળ છે, શા માટે આવું થયું, એની આપણે ચર્ચા કરીએ 15.1.2 ની અંદર કે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અને ભાતો કેવી છે. જૈવ વિવિધતા છે એ શા માટે અમુક વિસ્તારો પૂરતી સીમિત થઈ ગઈ, શા માટે આખા વિશ્વની જૈવ વિવિધતા એક સરખી ન થઈ, એની પાછળના કયા કારણો હોઈ શકે, કઈ પેટર્ન છે, કઈ એવી ભાત છે કે જેના દ્વારા આખી જૈવ વિવિધતા આ પૃથ્વી ઉપર ફેલાયેલી છે. જોઈએ એમાં પહેલું જ પરિબળ છે, પહેલી જ ભાત છે એ છે અક્ષાંશીય ઢોળાંશ. હવે આ અક્ષાંશીય ઢોળાંશ એટલે કે એની ચર્ચા કરવાની છે આની અંદર આપણે. એ પહેલાં હું તમને કહી દઉં, અક્ષાંશીય ઢોળાંશ એટલે આપણે વિષુવવૃત્તની અને જે પોલ છે, આપણે 8મા 9મા 7મા ધોરણના ભૂગોળની અંદર અને 9માના ભૂગોળની અંદર આપણે આના વિશે ભણી ગયા છીએ. વિષુવવૃત્ત ને કર્કવૃત્ત ને આ ને તે ને બધું, અને પોલર એટલે ધ્રુવો. ધ્રુવ જે છે એને પોલર કહીએ છીએ આપણે. તો એ પોલ અને વિષુવવૃત્ત અને જે કર્કવૃત્તના પટ્ટા છે એની આપણે અહીંયા વાત કરીએ છીએ. તો એ અક્ષાંશીય ઢોળાંશની ચર્ચા કરીએ પહેલાં તો આપણે. પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ એટલે કે ઉતાર ચઢાવ, ઢોળાંશ એટલે ઉતાર ચઢાવ, ઢાળ ઢોળાંશ ઉતાર ચઢાવ છે. સામાન્યતઃ વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા વચ્ચે જે આવેલી હોય ને, ભૂમધ્ય એટલે વચ્ચે આવેલી રેખાથી ધ્રુવો, ધ્રુવ એટલે પોલ, પોલ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વાત કરે છે, ઉપરનો ધ્રુવ અને નીચેના ધ્રુવની વાત કરે છે. તો ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. શું કીધું? ફરીથી યાદ રાખી લેજો, આ વસ્તુ યાદ રાખવા જેવી છે. વિકલ્પની અંદર સરસ મજાનો અંડરલાઈન કરી લેજો. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ જૈવ વિવિધતા ઘટે, અને ધ્રુવો પરથી વિષુવવૃત્ત તરફ આવો, ભૂમધ્ય રેખા તરફ આવો એટલે જૈવ વિવિધતા વધે. આ વધે અને ઘટે, ક્યારે વધે ને ક્યારે ઘટે એ યાદ રાખી લેજો. હે, વિષુવવૃત્ત એટલે વચ્ચેનો પટ્ટો, એનાથી ઉપર જાઓ તો પણ ઘટે, એનાથી નીચે જાઓ, આપણો પૃથ્વીનો ગોળો છે ને એમાં વચ્ચેનો પટ્ટો છે ને એને ભૂમધ્ય રેખા કહેવાય, વિષુવવૃત્ત કહેવાય, અને એનાથી ઉપર જાઓ
ગમે એટલા અંશ સેલ્સિયસ, ગમે એટલા અંશ અને ગમે એટલા અંશ નીચે આવો એટલે જૈવ વિવિધતા ઘટતી જાય છે. જુઓ, ઉષ્ણકટિબંધીય વિસ્તાર અક્ષાંશીય સીમા 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ, એટલે ભૂમધ્ય રેખા હતી એનાથી 23.5 ઉપરની તરફ અને 23.5 નીચેની તરફ. થઈ ગયું? એટલે અહીંયા લખેલું છે 23.5 અંશ ઉપર, 23.5 અંશ નીચે દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિઓ જોવા મળે છે. આ ધ્રુવ પ્રદેશ એટલે ઉપરનો ભાગ છે, એના કરતાં અહીં આપણને આ અક્ષાંશીય સીમા છે 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીની અંદર આપણને વધુ જોવા મળે છે જૈવ વિવિધતા. યાદ રાખશું, ધ્રુવ પ્રદેશ કરતાં અહીં આપણને વધુ જોવા મળે છે. જુઓ, ટ્રોપિકલ ઇકોસિસ્ટમ અને પોલર ઇકોસિસ્ટમ. પોલર ઇકોસિસ્ટમ એટલે ધ્રુવ પ્રદેશ જે છે, જે ધ્રુવો ઉપર આવેલા પ્રદેશો છે એની વાત કરે છે, અને આ જે છે એ વિષુવવૃત્તની આસપાસના વિસ્તારો છે. જુઓ, વિષુવવૃત્તની આસપાસના વિસ્તારો છે એમાં જંગલ જુઓ અને ત્યાં ધ્રુવ પ્રદેશના જંગલ જુઓ. એની સામે નીચેના બે ચિત્ર બતાવેલા છે કે વિષુવવૃત્તની આસપાસ જે છે, ભૂમધ્ય રેખાની આસપાસના જે વિસ્તારો છે 23.5 ઉપર ને 23.5 નીચે, એટલે કે 23.5 અંશ ઉત્તરમાં 23.5 અંશ દક્ષિણની અંદર જે વિસ્તારો આવેલા છે એની અંદર દરિયો કેવો છે જુઓ, એમાં કેટલી બધી માછલીઓ છે, કેટલા બધા પરવાળા બતાવેલા છે, કેટલા બધા એની અંદર તમને પ્લાન્ટ બતાવેલા છે, કેટલા બધા પ્રાણીઓ બતાવેલા છે, કેટલા બધા એની અંદર અલગ અલગ પ્રકારની વિવિધતાઓ બતાવેલી છે ને, એને જૈવ વિવિધતા કહેવાય. એની સામે આ બાજુ જુઓ, ધ્રુવ પ્રદેશમાં બરફ દેખાય છે, એકાદ બે ત્રણ જે સૂક્ષ્મજીવો છે, પ્રાણીઓ છે, માછલીઓ છે, એવું કંઈ દેખાય છે. એટલે કમ્પેરિઝન તમે કરો બંને આકૃતિનું, ઉપર જંગલનું કમ્પેરિઝન કરો, નીચે દરિયાનું કમ્પેરિઝન કરો, તો તમને સ્પષ્ટ ખબર પડી જશે કે વિષુવવૃત્તની આસપાસ છે એની અંદર વૃક્ષો પણ વધારે છે, પ્રાણીઓ વધારે છે ને, જ્યારે આ બાજુ ધ્રુવ પ્રદેશ છે એટલે ધ્રુવ ઉપરનો નીચેના ધ્રુવની વાત કરીએ, ધ્રુવ પ્રદેશની અંદર છે એ તમે જોઈ શકો છો ત્યાં વૃક્ષો પણ ઓછા છે, પ્રાણીઓ, માછલીઓ બધું જ ઓછું છે, વિવિધતા ઓછી છે. આ બાજુ વિવિધતા વધારે છે ને. જુઓ, આ એક બીજી આકૃતિ અહીંયા બતાવેલી છે. ઇક્વેટર એટલે વિષુવવૃત્તની વાત કરે છે, એ વચ્ચેનો ભૂમધ્ય રેખાની વાત કરે છે. આ ભૂમધ્ય રેખાની ઉપર જાઓ લો ડાયવર્સિટી, નીચે પણ લો ડાયવર્સિટી, ઉપર અને નીચે એટલે ધ્રુવ. આ પૃથ્વીનો ગોળો એની વચ્ચેની જે બતાવે છે કાળા કલરની લાઈન, એ જે છે ને એને ભૂમધ્ય રેખા કહેવાય. બરાબર? ઉપર જે છે, ઉપર જાઓ, ઉપર લો ડાયવર્સિટી લખેલું છે, નીચે પણ લો ડાયવર્સિટી લખેલું છે. એ બંને ધ્રુવ છે, ઉપરનો ધ્રુવ અને નીચેનો ધ્રુવ, હે. તો ધ્રુવ પ્રદેશ તરફ આપણે જઈએ તો ત્યાં ડાયવર્સિટી ઓછી છે, જૈવ વિવિધતા ઓછી છે. વચ્ચે હાઈ ડાયવર્સિટી એટલે જૈવ વિવિધતાનું પ્રમાણ વચ્ચે વધારે છે. આ આકૃતિ યાદ રાખી લેશો, પેલો મુદ્દો ભૂલાશે નહીં. એ મુદ્દો ખાસ અગત્યનો છે. ફરી પાછી વાત કરું છું, વિષુવવૃત્તથી તમે ઉત્તરમાં અને દક્ષિણમાં જાઓ છો ત્યારે જૈવ વિવિધતા ઘટતી જાય છે. ધ્રુવો તરફ જાઓ, જૈવ વિવિધતા ઘટતી જાય છે. ધ્રુવો તરફથી મધ્ય તરફ આવો, જો બંને રીતે પ્રશ્ન પૂછી શકે, તમારે ખાસ સમજવાનું છે આ વસ્તુ કે ભૂમધ્ય રેખાથી ધ્રુવ તરફ જાઓ તો જૈવ વિવિધતા ઘટે, પરંતુ ધ્રુવ તરફથી મધ્ય રેખા તરફ આવો, ભૂમધ્ય રેખા તરફ આવો તો જૈવ વિવિધતા વધે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે મિત્રો આપણે. બરાબર છે? વિષુવવૃત્તની નજીક રહેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે, જ્યારે 41 અંશ ઉત્તરમાં રહેલા ન્યુયોર્કમાં 105 જેટલી જાતિઓ પક્ષીઓની જાતિઓ છે, ને 71 અંશ ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડ ફક્ત ઘણી બધી ઓછી જાતિઓ અહીં ધરાવે છે. જોયું? હવે તમે જુઓ કે 71 અંશ છે ગ્રીનલેન્ડની અંદર 56 પક્ષીઓની જાતિઓ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 56 નથી છપાયેલું આપણી, તો 56 પક્ષીઓની જાતિઓ છે ત્યાં. તો વિષુવવૃત્તની નજીક છે એટલે પેલી ભૂમધ્ય રેખા છે એની નજીક કોલંબિયા છે, તો કોલંબિયાની અંદર 1400 પક્ષીની જાતિ. એનાથી આપણે ઉપર ચડ્યા 41 અંશ ઉપર ઉત્તરની અંદર તમે જુઓ તો ન્યુયોર્ક છે, ન્યુયોર્કની અંદર 105 જેટલી પક્ષીની જાતિ છે, એટલે એના કરતાં ઘટી ગઈ જૈવ વિવિધતા. વિવિધતા ઘટીને જૈવ વિવિધતા, આ સમજાય છે મિત્રો? જૈવ વિવિધતા ઘટી. જો હજી 71 અંશ ઉપર જાઓ, ભૂમધ્ય રેખાથી 41 ઉપર ગયા, 105 પક્ષીઓ મળ્યા, 71 ઉપર ગયા, ગ્રીનલેન્ડ આવ્યું,
આ ગ્રીનલેન્ડની અંદર ફક્ત 56 જાતિઓ જ છે. બોલો. એટલે જેમ જેમ આપણે ઉપર તરફ જઈએ છીએ, ધ્રુવો તરફ જઈએ છીએ, એમ પક્ષીની જાતિઓ ઘટતી જાય છે. આંકડા યાદ રાખી લેવાના છે. વિષુવવૃત્તની નજીક 1441 અંશ ઉત્તરની અંદર જાઓ તો ન્યુયોર્ક આવે છે 105, અને 71 અંશ ઉપર જાઓ તો ગ્રીનલેન્ડ આવે છે, જેની અંદર ફક્ત 56 જાતિઓ જ પક્ષીઓની છે. ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે, તે 1200થી પણ વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓ એટલે અનાવૃત બીજધારી, આવૃત બીજધારી એની વાત કરે છે. તો વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં 10 ગણી વધારે અહીં આપણને જોવા મળે છે. દક્ષિણ અમેરિકા હવે જો આવે છે એમેઝોન. અત્યાર સુધી આપણે એમેઝોન ઓનલાઈન શોપિંગ જોયું છે, હે ને? હા, એ એમેઝોન નથી હો મિત્રો. એમેઝોન ઓનલાઈન શોપિંગની વાત નથી. આ એમેઝોન શું છે? એમેઝોનના જંગલોની વાત છે. એમેઝોનના જંગલો એટલે આપણી પૃથ્વી પરના સૌથી ગાઢ, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ અને પુષ્કળ ત્યાં વૃક્ષો અને પ્રાણીઓ અને પક્ષીઓ અને કીટકો એવો જે જંગલ છે, એનું નામ છે એમેઝોન. એમેઝોન જંગલો તમે જોયા પણ હશે. યાદ કરો, આપણે એક પિક્ચર જોયું છે એનાકોન્ડા. જોયું હશે તમે બધાએ એનાકોન્ડા નામનું પિક્ચર. એ એનાકોન્ડા નામના પિક્ચરની અંદર જે તમને બતાવવામાં આવેલું છે, જે આખું જંગલ, એ આખું જંગલ કયું છે? એમેઝોનનું જંગલ છે. એમેઝોન એ આ પૃથ્વીના કહીએ તો ફેફસા છે. એમેઝોન એ આ પૃથ્વી ઉપરની અંદર સૌથી વધારે ઓક્સિજનનો જથ્થો જો આ પૃથ્વીને આપનાર જો કોઈ જંગલ હોય તો એમેઝોનના જંગલો છે. આ પૃથ્વીના સૌથી કાર્બન ડાયોક્સાઇડની અંદર પ્રમાણ ઓછું કરવાની અંદર સૌથી વધારેમાં વધારે જો કોઈ જંગલો ભાગ ભજવતા હોય તો આ એમેઝોનના જંગલો છે. એમેઝોન એ આપણા પૃથ્વીના ફેફસા છે મિત્રો. એની વાત કરવાની છે આપણે અહીં કે એમેઝોનના જંગલો જે આવેલા છે, આ એમેઝોનના જંગલો મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી ઉપર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. જુઓ કેટલી જૈવ વિવિધતા છે, જુઓ તો ખરા. એની અંદર 40,000 વનસ્પતિની જાતિઓ છે, 3,000 મત્સ્યની, 1,300 પક્ષીઓની, 427 સસ્તનોની, 427 પાછા ઉભયજીવો, આ બધા આંકડા યાદ રાખી લેજો મિત્રો. 378 સરીસૃપની, 1,25,000થી પણ વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20 લાખ એટલે કે 2 મિલિયન જેટલી કીટકની જાતિઓની શોધ તથા નામાંકન કે ઓળખ તો હજી બાકી છે. તો વિચાર કરો કેટલા હશે કીટકોને. કેટલા કીટકો? 2 લાખ કીટકોને તો આપણે ઓળખવાના. આ બધા જ અંડરલાઈન કરી લેજો મિત્રો, આપણા માટે ખૂબ અગત્યના આંકડાઓ છે આ બધા, કે એમેઝોનના વર્ષા જંગલોની અંદર કેટલા પ્રમાણમાં કઈ કઈ જાતિઓ છે. આ બધી જ આપણા માટે ઘણી અગત્યના આંકડાઓ છે. ખાસ નોંધ કરી લેજો આ બધા આંકડાઓની. પરિસ્થિતિવિદ અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે, જેમાંથી કેટલીક મહત્વની છે. જોઈએ 2-3 પરિકલ્પનાઓ. પહેલી પરિકલ્પના છે જાતિ ઉદ્ભવ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. એટલે જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ જાતિઓના ઉદ્ભવ પણ થતો ગયો, અલગ અલગ વિવિધતા જોવા મળી. સમશીતોષ્ણ કટિબંધીય આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થવો એટલે પુષ્કળ બરફનો વરસાદ થતો રહ્યો, જ્યારે તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા. જો હવે આ શબ્દ સમજો, ખલેલ વગરના રહ્યા એટલે ત્યાં બહુ એટલું બધું કંઈ પરિસ્થિતિઓની અંદર ઉથલપાથલ નથી થઈ, પર્યાવરણમાં બહુ ઉથલપાથલ નથી થઈ. ક્યાંની વાત કરીએ છીએ? ઉષ્ણકટિબંધની વાત કરીએ છીએ. ઉષ્ણકટિબંધની અંદર બહુ ખલેલ નથી થઈ. ત્યાં ધ્રુવ પ્રદેશની અંદર તો બરફના વરસાદ ને તોફાન ને એવું બધું થઈ જ રાખ્યું. હિમપ્રપાત કહેવાય એને આપણે હિમપ્રપાતથી ઓળખીએ છીએ. તો હિમપ્રપાત ત્યાં થઈ રાખ્યો. ધ્રુવ પ્રદેશની વાત કરીએ છીએ ત્યાં થઈ રાખ્યો. ઉષ્ણકટિબંધની વાત કરીએ તો ત્યાં બહુ ખલેલ નથી. ખલેલ નથી એનો મતલબ શું આપણે સમજવાનો છે? ખલેલ નથી ઇન ધ સેન્સ કે ત્યાં વધારે પ્રમાણમાં કોઈ તકલીફ નથી, ત્યાં વધારે પ્રમાણમાં વરસાદ પણ ન થયો, કોઈ વધારે તોફાનો ન થયા, આ તે બીજું ઓછું થયું, પ્રમાણસર થયું, કે જે એ જાતિ એ પક્ષીઓ, પ્રાણીઓ, કીટકો સહન કરી શકે એની સીમા બહાર નથી થયું.
જ્યારે ધ્રુવ પ્રદેશમાં તો પુષ્કળ થયું છે, હિમપ્રપાત થયા છે, એને કારણે ત્યાં ઓછી જોવા મળે છે, તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા છે. અને આ જ કારણ છે કે જૈવ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસીય સમય આપણને ઉષ્ણકટિબંધની અંદર જોવા મળ્યો. બીજું એક તારણ એવું છે કે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછા મોસમી એટલે કે ઋતુકીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે. હવે ભવિષ્ય ભાખવું એટલે આપણે અનુમાન કરી શકીએ કે ભાઈ આ સમયે વરસાદ આવશે કે નહીં આવે, આ સમયે હવે ઠંડી પડશે કે નહીં પડે, ભવિષ્ય ભાખવા યોગ્ય છે. અને અથવા તો અનુમાનિત કરી શકીએ. અનુમાનિત રહ્યું એટલે આપણે અનુમાન કરી શક્યા ત્યાં કે ભાઈ હવે આવું થશે, અને એવું થયું પણ ખરા. જ્યારે ધ્રુવ પ્રદેશમાં આવું થયું જ નહીં, આપણે એનું અનુમાન કંઈ કરી જ ન શક્યા. આવું સ્થિર પર્યાવરણ અનોખી વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું અને સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાયું. ઉષ્ણકટિબંધની વાત કરીએ છીએ. ત્રીજું એનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે વિષુવવૃત્તીય પ્રદેશોમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે. જે વચ્ચેનો પટ્ટો છે ને મિત્રો, એમાં સૌર ઉર્જા ત્યાં વધારે છે પોલરની દ્રષ્ટિએ, એટલે કે ધ્રુવોની દ્રષ્ટિએ. બંને ધ્રુવ છે એની દ્રષ્ટિએ વચ્ચે છે ત્યાં સૂર્યના કિરણો સીધા જ પડે છે. ત્યાં વધારે પ્રમાણમાં કિરણો સૂર્ય ઉર્જા છે. આપણને ખબર છે વધારે પ્રમાણમાં સૂર્ય ઉર્જા હશે તો વધારે પ્રકાશ સંશ્લેષણ થશે. પ્રકાશ સંશ્લેષણના પ્રમાણને આધારે ત્યાં વધારે પ્રમાણમાં વનસ્પતિઓ, પ્રાણીઓ, વધારે વનસ્પતિઓ હશે. વધારે વનસ્પતિઓ હશે તો વધારે પ્રાણીઓ હશે. સિમ્પલ લોજિક છે ને. વિષુવવૃત્તીય પ્રદેશોમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે કે જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. ઉચ્ચ ઉત્પાદન એટલે ત્યાં પ્રકાશ સંશ્લેષણ વધારે છે. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપે છે. પરોક્ષ રીતે એટલે ઉત્પાદકતા વધારે હશે, પ્રકાશ સંશ્લેષણ વધારે હશે, વધારે વનસ્પતિઓ ઉત્પન્ન થશે, વધારે વનસ્પતિઓ ઉત્પન્ન થશે, વધારે પ્રાણીઓ હશે, વધારે પક્ષીઓ હશે, વધારે કીટકો હશે. એ રીતે અહીંયા પરોક્ષ રીતે ફાળો આપે છે એવી વાત કરે છે. હવે જાતિ વિસ્તારના સંબંધો, આપણે પહેલો મુદ્દો જોયો, અક્ષાંશીય ઢોળાંશની વાત કરી. ભાત જોઈએ છે આપણે, પેટર્ન જોઈએ છે ને, જાતિ વિવિધતાની પેટર્ન જોઈએ છે. તો પહેલી પેટર્ન હતી અક્ષાંશીય ઢોળાંશની, આપણે ચર્ચા કરી આગળ. હવે બીજો એક વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. આ વૈજ્ઞાનિકે જાતિ વિસ્તારના સંબંધોની અંદર પુષ્કળ કામ કરેલું. કેટલી જાતિઓ ક્યાં છે તો શા માટે છે, નથી તો શા માટે નથી, ઘણી બધી ચર્ચાઓ એણે કરેલી છે. જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું કે શોધખોળ એટલે કે સંશોધન વિસ્તારમાં વધારો કરવા માટે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. હકીકતમાં વર્ગકો એટલે આવૃત બીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. હવે આ જે છે, હવે જે આના પછીનો જે તમને ગ્રાફ આપેલો છે મિત્રો, જો ટેક્સ્ટબુકમાં છે ને, આ જે ગ્રાફ છે એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. આ ગ્રાફ સમજવાનો છે. લંબચોરસ અતિવલય છે, જુઓ તમે આમ ગોળાકાર છે ને, લંબચોરસ અતિવલય છે. આ લંબચોરસ અતિવલય કેવી રીતે ઉત્પન્ન થયો છે? એ જાતિ સમૃદ્ધિ એક તરફ તમને બતાવેલું છે એ જાતિ સમૃદ્ધિ છે, અને બીજી તરફ એ વિસ્તાર છે. જોઈએ આ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ કે જેણે જાતિ વિસ્તારના સંબંધો વિશે આપણને પુષ્કળ ચર્ચા કરીને આ જે વલયો અતિવલય બતાવેલો છે અહીંયા, એ અતિવલય એ એમની દેન છે. આ અતિવલય જુઓ, દેખાય છે મિત્રો? એક તરફ તમને વાય અક્ષ છે, અહીંયા એક્સ અને વાય નથી આપેલા, આપણે 0 વચ્ચે બરોબર છે ખૂણો પડે છે ત્યાં 0 લખી લો મિત્રો. ઉપરની તરફ એક્સ તમારી ટેક્સ્ટબુકમાં નોંધ કરી લો, અરે ઉપર તરફ વાય નોંધ કરી લો, અને એરિયા એટલે કે વિસ્તાર બતાવેલો છે એ તરફ ખૂણા ઉપર તમે એક્સ આપી દો. એ એક્સ અક્ષ છે, ઉપરનો વાય અક્ષ છે. હવે તમે બ્લુ લાઇન જે તમને બતાવે છે એ છે સ્પીસીસ રિચનેસ એટલે કે જાતિ સમૃદ્ધિ. આ જાતિ સમૃદ્ધિ બતાવેલી છે વાય અક્ષ ઉપર, અને એક્સ અક્ષ ઉપર તમને એરિયા એટલે કે વિસ્તાર બતાવેલો છે. હવે એક સૂત્ર છે S = S = C
એ રેસ ટુ ઝેડ. આ એક સૂત્ર આપેલું છે. આ સૂત્રના આધારે હમ્બોલ્ટે આ જાતિ સમૃદ્ધિની વાત કરી કે જેમ જેમ જોયું, ઝીરોથી નથી શરૂઆત થતી હો. એ આ ગ્રાફ દોરવામાં ખાસ યાદ રાખવાનું છે મિત્રો. આપણે એરિયા કે સ્પીસીસનેસ, આપણે રિચનેસ છે એ ઝીરોથી નથી શરૂ કરવાની, બરાબર છે. કારણ કે આપણે એક ચોરસ મીટર લેશું ને તો એમાં પણ અમુક જાતિઓ તો હશે, હે ને. તો એવો આપણે એક આ જેમ જેમ આપણે વિસ્તાર વધારતા જઈએ છીએ, તમે જોઈ શકો છો અહીં જુઓ, આપણે જેમ જેમ વિસ્તાર વધારતા જઈએ છીએ એમ એમ આ ભાગની વાત કરું છું હું, આ જે જગ્યાએ અત્યારે કર્સર દેખાય છે અહીંથી આપણે આમ જેમ જેમ વિસ્તાર વધારતા જઈએ છીએ એમ એમ જાતિ સમૃદ્ધિ પણ વધતી જાય છે. પણ જુઓ, આ એક એવો ભાગ આવી ગયો છે કે અહીંથી હવે જાતિ વિવિધતા વધતી નથી, દેખાય છે, એ સ્થિર થઈ ગઈ. આ જાતિ વિવિધતા સ્થિર થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે એક સોસાયટી લીધી આપણી. આ સોસાયટીની અંદર કેટલી જાતિ વિવિધતા છે, કેટલા વૃક્ષો છે, કેટલા પૃષ્ઠવંશી છે પ્રાણીઓ, કેટલા અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, કેટલી આવૃત બીજધારી, કેટલી લીલ છે, કેટલી ફૂગ છે, એ તમે જુઓ, હે ને. પછી એનાથી હજી થોડુંક મોટું કરો, તમારી આજુબાજુની 10 સોસાયટીઓ લઈ લો. ધારી લો કે તમારી સોસાયટીની અંદર તમને આ જૈવ વિવિધતાના છે એ 1000 આંકડો મળ્યો કે 1000 પ્રકારની જૈવ વિવિધતા તમને જોવા મળી. આજુબાજુની 10 સોસાયટીઓ લઈ લો તો એની અંદર તમને આ આંકડો મોટો જોવા મળશે, 5000, 7000, 10000 કે 12000 જોવા મળશે. તમારા આખા સમગ્ર શહેરનો આંકડો એકઠો કરો કે કેટલી જૈવ વિવિધતા છે, 10,000, 20,000, 15,000, 25,000, જે આંકડો આવ્યો તે. પણ એક લિમિટ એવી આવી જશે કે પછી આંકડો વધશે નહીં, એ સ્થિર થઈ જાય, પછી એમાં થોડો ઘણો ચેન્જીસ આવશે, હે ને. એટલે આપણને લંબચોરસ અતિવલય મળે છે. જુઓ તમે ગ્રાફ જુઓ, લંબચોરસ અતિવલય છે એ આ કારણથી આપણને મળ્યો છે. S બરાબર CA/Z કરવાથી આપણને લંબચોરસ અતિવલય મળ્યો. પરંતુ જો આપણે એને લોગેરિધમ ઉપર લઈ જઈએ, લોગ પ્રમાણ ઉપર લઈ જઈએ, લોગ માપ ઉપર લઈ જઈએ તો એ આપણને log S, આની ઉપર તમે એપ્લાય કરો તો log S બરાબર log C પ્લસ log Z, કારણ કે ઉપર રેસ્ટુ હોય તો એ આગળ આવી જાય, લોગની આગળ આવી જાય છે. અને log A તમને બતાવેલું છે અહીં. S છે એ જાતિ સમૃદ્ધિ છે, A છે એ વિસ્તાર છે, Z રેખાનો ઢાળ છે અને Y છે એ C છે એ Y નો આંતરછેદ, એટલે Y પર ક્યાંક કાપો લાગશે. આપણે ખાસ કરીને Z ચકાસવાનું છે. હવે જુઓ એના પછીની તો જોઈએ તો Z છે એ ખાસ કરીને અગત્યનું મૂલ્ય છે. એના વિશે આપણે છે એ ઘણું થોડુંક સમજૂતી માંગી લે એવું ચિત્ર છે. તો આ આપણે અહીં આ પાઠને, આ પ્રકરણ, આ મુદ્દાને અહીં આપણે વિરામ આપીએ છીએ. આપણે જે અત્યારે લેક્ચર જોયો એના આધારિત થોડા પ્રશ્નોની આપણે વિકલ્પોની આપણે ચર્ચા કરી લઈએ. આ વિકલ્પો ખાસ કરીને નીટ માટે ખૂબ જ અગત્યના હોય છે બેટા, એમના વિશે ચર્ચા કરી લઈએ થોડી. તો વૈશ્વિક જૈવ વિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે? તો એની અંદર સૌથી વધારે જાતિ જૈવ વિવિધતામાં વિશ્વની અંદર કોની છે? તો એ મોસિસ અને ફર્ન છે, લીલ છે, લાઇકેન છે કે ફૂગ છે? તો બેટા યાદ રાખજો, વૈશ્વિક જૈવ વિવિધતાની અંદર જો સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું હોય તો એ કોણ છે? ફૂગ છે. બરાબર છે બેટા. બીજો પ્રશ્ન, સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે. એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઇબિરિયા અને ઉત્તરના પ્રદેશોથી ઠંડીથી બચવા ક્યાં જાય છે? તો યાદ રાખજો, કયો જવાબ છે? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. બરોબર, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર છે એ ઠંડીથી બચવા માટે જાય છે. જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય ન જોવા મળે તો એને આપણે શું કીધું હતું? યાદ કરો, આપણે આવી ગયું છે આગળ, પણ આ બધા શબ્દો ફરીથી યાદ કરાવી દઉં છું. એન્ડેમિક એટલે સ્થાનિક જાતિ કહેવાય, અસામાન્ય ન કહેવાય, મધ્યવર્તી ન કહેવાય, પરદેશી ન કહેવાય. એને કેવી જાતિ કહેવાય? સ્થાનિક, એન્ડેમિક સ્પીસીસ તરીકે એને ઓળખવામાં આવે છે. નીચે આપેલા પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તુરી
ધરાવતા હરણ કે હંગુલનું રહેઠાણ છે? તો યાદ રાખશું, દચીગામ નેશનલ પાર્ક જમ્મુ અને કાશ્મીરની અંદર જે આવેલું છે એ કસ્તુરી હરણ માટેનું છે એ વિખ્યાત નેશનલ પાર્ક છે. ત્યાર પછી log s બરાબર log c પ્લસ z log a સમીકરણ ખાલી જગ્યા સૂચવે છે. શું સૂચવે છે? તો કે જાતિ વિસ્તારના સંબંધની આ આપણને સૂચન આપે છે. યાદ કરો, હમણાં આપણે પહેલા પીરિયડનો છેલ્લો ટોપિક આપણે આ ભણ્યા, હમણાં જ જે આપણે ભણ્યા એમાં છેલ્લો ટોપિક આપણે આ જોયો તો કે log s બરાબર log c પ્લસ z log a. તો એ શું બતાવે છે? જાતિ વિસ્તારના સંબંધો દર્શાવે છે. એ અને આર પ્રકારના એટલે કે વિધાન અને કારણ પ્રકારના આપણે વાત કરી લઈએ તો વિધાન અને કારણની અંદર યાદ રાખજો બેટા, વિધાન અને કારણની અંદર એ બી સી ડી વિકલ્પ હંમેશને માટે બધામાં સરખા જ રહેશે, એ ચેન્જ નહીં થાય. એ અને આર બંને સાચા. આર એ એટલે કે કારણ છે એ વિધાનની સમજૂતી છે. એ અને આર એટલે વિધાન અને કારણ બંને સાચા છે, પરંતુ કારણ છે એ વિધાનની સમજૂતી નથી. દરેકમાં સરખું જ હોય. ગમે ત્યારે પ્રશ્ન પૂછાય, નીટમાં પૂછાય કે તમારા બોર્ડની અંદર પૂછાય તો આ 4 વિકલ્પો આમનામ જ રહેશે. બરોબર છે? એ સાચું છે ને આર ખોટું છે એટલે કે વિધાન સાચું છે ને કારણ ખોટું છે. એ ખોટું છે ને આર સાચું છે એટલે કે વિધાન ખોટું છે અને આપણું કારણ છે એ સાચું છે. તો આ રીતના 4 વિકલ્પ છે. હવે જોઈએ આપણે વિધાન શું કહે છે. વ્યક્તિ તરીકે, સમાજ તરીકે અને રાષ્ટ્રો તરીકે આપણે આજે જે નિર્ણયો કરશું તેના પર ભાવિ અવલંબે છે. બરોબર ને? આ વાત સાચી છે કે ખોટી છે? તો સાચી છે ભાઈ. આજે આપણે એમ વિચારીએ કે ભાઈ જંગલો બધા કાપી નાખો તો ભવિષ્ય ખબર છે આપણને કેવું થવાનું છે. અને આપણે એમ કે ભાઈ અત્યારે જેટલા જંગલ છે એના ડબલ જંગલ કરી નાખો તો ભવિષ્ય કેવું થાય આપણને ખબર છે. તો ભવિષ્ય કોના ઉપર નિર્ભર કરે છે? આજના આપણા નિર્ણયો ઉપર કરે છે. એ વાત સાચી છે. ઓકે, એટલે જ્યાં એ સાચું છે એ બી અને સી ઉપર હવે આપણે વાત કરવાની છે. ડી હવે વિકલ્પ વિચારવાનો જ નથી. બરોબર છે? જૈવાવરણની જાળવણી એ આપણી નૈતિક જવાબદારી છે કે આપણને જ્યારે કોઈ ઉપર દંડા લઈને ઊભા રહે કે નહીં ભાઈ તો જૈવાવરણની જાળવણી કર, તો જ આપણે કરવાની નહીં. આપણી નૈતિક જવાબદારી છે. આપણે એક મનુષ્ય તરીકે જન્મ લીધો છે, એક વિચારશીલ પ્રાણી તરીકે આપણે જન્મ લીધો છે, તો એ આપણી નૈતિક જવાબદારી બને કે આપણે જૈવાવરણની જાળવણી કરીએ. તો આર પણ સાચું છે અને આરના આધારે આપણે એને ખૂબ સારી રીતે સમજાવી શકીએ છીએ. માટે જવાબ શું આવશે? એ આવશે. બરોબર છે? જવાબ એ એટલે આ વિધાન અને કારણ. બરોબર? એ એટલે વિધાન, આર એટલે કારણ, પરંતુ ABCDમાંથી એ જવાબ એનો આવશે. એવો જ બીજો પ્રશ્ન, કોઈ એક વ્યક્તિ કોઈ એક જાતિના સજીવના જનીનોના બંધારણમાં રહેલા ફેરફારને તે જાતિની જનીન વિવિધતા કહે છે. તો આ વાત સાચી છે. બરોબર? જનીન વિવિધતાને કારણે ઉદ્વિકાસની પ્રક્રિયાના નૈસર્ગિક પસંદગીની તકો વધે છે. આ વાત પણ સાચી છે. પરંતુ આ કારણને કારણે, આરને કારણે આપણે એને સમજાવી શકતા નથી. બરોબર? માટે જવાબ કયો આવશે? બી, કે ભાઈ એ અને આર બંને સાચા છે પરંતુ આર છે એ એની સમજૂતી નથી. નાઇલ પર્શ એ પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી હતી માછલી. બરોબર? અને પરિસ્થિતિકીય અજોડ સ્થાનિક સિચલિડ માછલીઓની 200 જાતિઓ એક સાથે લુપ્ત થઈ ગઈ. તો એ અને આર બંને સાચા છે અને આ આર છે એ એની સમજૂતી પણ છે. તો જવાબ કયો આવશે? એ. ઓકે, તો આમ અહીં આપણે આ થોડા એ આર પ્રકારના અને ઘણા આઈએમપી એવા સરસ મજાના પ્રશ્નોની આપણે ચર્ચા કરી. લોગેરિધમ યાદ રાખજો, અતિવલય યાદ રાખજો. ફરી પાછા મળશું ત્યારે આ અતિવલયની વિસ્તૃત રીતે આપણે ચર્ચા કરવાની હજી બાકી છે. આજ માટે મને રજા આપો. ધન્યવાદ.